દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વલસાડના ધારાસભ્ય ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી। સાથે જ બંને દેશની સંસદ ભવનની પણ મુલાકાત લીધી તો બંને દેશના રાષ્ટ્રપતિ આયોજિત ગાલા ડિનરમાં પણ સહભાગી થયા। સાંસદ ધવલભાઈ પટેલે રાષ્ટ્રપતિના નેતૃત્વમાં દ્વિપક્ષીય વાર્તાલાપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોને વધુ ઝડપભેર વિકસાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી। રાષ્ટ્રપતિના નેતૃત્વમાં ભારતના પ્રતિનિધિ મંડળે કરેલા ઐતિહાસિક પ્રવાસથી પોર્ટુગલ અને સ્લોવાકિયા સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં નવા કીર્તિમાન સ્થપાશે। સાંસદ ધવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઈ તેમના મત વિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે।